મનીષા વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। દિલ્હીના પુલ પ્રહલાદપુરમાં એક માતાએ પોતાના 2.5 વર્ષના બાળકને સીડી પરથી નીચે ફેંકી દીધો। આ ઘટના 21 જાન્યુઆરીના સાંજની છે। પોલીસના જણાવ્યા અનુસાર પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારે પત્ની સોનુ ગુપ્તાએ ગુસ્સામાં આવી પોતાના 2.5 વર્ષના દીકરાને સીડી પરથી નીચે ફેંકી દીધો, જેની સૂચના મળતા પોલીસે મહિલા વિરુદ્ધ કેસ દાખલ કર્યો। બાળકને એમ્સમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો। બાળકને સીડીથી નીચે ફેંકવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। મહત્વનું છે, એક માતાએ ક્રૂરતાની હદ વટાવી છે। એક માતા નિર્દયી બની છે, કારણ કે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। એક માતાએ તેમના બાળકને સીડી પરથી નીચે ફેંકી દીધું છે, જેમના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, પતિ પત્નીના ઝઘડામાં એક માતાએ તેમના પુત્રને નીચે ફેંકી દીધો। कैमरा लगवाया, मैंने कि कुछ तो मेरे पास सबूत हो। फिर उसने लड़के को बस यही समझाते समझाते वो एकदम चीखने लगी। चीखने के बाद उसने लड़का उठाया और उठाने के बाद बस मैं इसको मार दूंगी और तुम लोगों को फंसा दूंगी। वो ले जाके उसने लड़को जीने पर डाल दिया, जीने से फेंक दिया, 2nd फ्लोर से 1st फ्लोर पर फेंक दिया। बेटा बच्चा पोता मेरा, एक ही मेरे पोता है, एक ही मेरे बेटा है, मैं किससे अलग होती। મહત્વનું છે, પતિ પત્નીના ઝઘડામાં માતાએ એક તેમના દીકરાને સીડી પરથી નીચે ફેંકી દીધો છે। એક મમતા મરી પરવારી હોય તેવો કિસ્સો દિલ્હીમાંથી સામે આવ્યો છે। એક માતા નિર્દયી બની છે, જે ક્રૂરતાની હદ વટાવી છે। એક માતાએ તેમના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે એક માતા તેમના દીકરાને પકડી સીડી પરથી નીચે ફેંકી દે છે અને આ તમામ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઈ ચૂક્યા છે। પોલીસે આ અંગે નિર્દયી માતાની તપાસ હાથ ધરી છે, તેમની પૂછપરછ હાથ ધરી છે। જ્યારે બાળકને એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। 21 જાન્યુઆરીના દિવસે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે 21 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં આ ઘટના ઘટી છે, જેમના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો।